સુરતમાં થોડા દિવસો પહેલા ભવાનીવાડ વિસ્તારમાં આવેલા ભવાની મંદિર પાસેથી 88 લાખ રૂપિયા રોકડા આંગળીયા પેઢીમાંથી લઈ જઈને રહેલા યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવાઈ હોવાની ચકચારિત ઘટના સામે આવી હતી, જેમાં ધોળે દિવસે થયેલી આ લૂંટની ઘટનાને લઈને લાલગેટ પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની પોલીસ આરોપીને પકડવા કામે લાગી હતી। દરમિયાન 16 દિવસ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચને આખરે આ ગુનો ઉકેલવામાં સફળતા મળી હતી, જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ ગુનામાં 2 આરોપીની ધરપકડ કરી છે અને મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે। સુરતના લાલગેટ પોલીસ મથકમાં ભવાનીવાડ વિસ્તારમાં પટેલ ડી પ્રવીણકુમાર એન્ડ કંપની નામથી આંગળીયા પેઢીની ઓફિસ બહારથી 88 લાખ રૂપિયાની ભરેલી બેગ લઈને નીકળેલા નવાઝ સરફરાઝ પન્ના નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું। બપોરના 3 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેને લઈને સુરતની લાલગેટ પોલીસ સિલાઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તૈનાત થઈ હતી। થોડા દિવસે થયેલી આ લૂંટની ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી। દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 16 દિવસ બાદ આ ઘટનાને અંજામ આપનાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં લૂંટનો ભોગ બનનાર ફરિયાદી નવાઝ સરફરાઝ ફકટ્ટા જ આરોપી નીકળ્યો હતો। પોલીસે નવાઝ ફત્તા અને મોહમ્મદ નજીબ ભોજાણી નામના 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ લૂંટ મામલે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે થોડા દિવસે થયેલ લૂંટની ચકચારી બનાવ બન્યો હતો, જેને લઈને ગુનાને ઉકેલવા માટે સ્થાનિક પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની જુદી જુદી 15 ટીમો કામે લાગવામાં આવી હતી, જેમાં પોલીસે જુદા જુદા પ્રકારના એક્શન પ્લાન તૈયાર કર્યા હતા। આરોપીને પકડવા માટે પોલીસે જુદા જુદા સીસીટીવી ફૂટેજને લઈને બસ સ્ટેશન ફોન ટ્રેસિંગ સહિતની તપાસ હાથ ધરવામાં આવી હતી। દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ માહિતી મળી હતી કે લૂંટ કરનાર નદીમ ભોજાણી નામનો આરોપી અને જૂનાગઢનો છે અને હાલ ત્યાં રહી રહ્યો છે, જે આખરે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જૂનાગઢ ખાતે વર્કઆઉટ કરી આરોપી નદીમ ભોજાણીને પકડી પાડ્યો હતો। તેની પૂછપરછમાં આ લૂંટ તેને નવાઝ ફન્ના સાથે મળીને કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે સુરતથી ફરિયાદી નવાઝ ફત્તાની ધરપકડ કરી હતી। પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે પકડાયેલ આરોપી મોહમ્મદ નદીમ મોહમ્મદ યુનિયસ ભોજાણીની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેણે 10 લાખ જેટલું ક્રેડિટ કાર્ડનું દેવું થઈ જતા તે ચૂકવવા માટે નવાઝ ફત્તાની સાથે આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો। નવાઝ ફત્તાએ આરોપી નદીમ ભોજાણીનો સાઢુભાઈનો દીકરો છે અને તેના શેઠના યુએસડીટીના રૂપિયા અવારનવાર આંગળીયા પેઢી મારફતે લેવા જતા હોવાનું નદીમ ભોજાણીએ કહેતો હતો। ત્યારે નદીમે સાઢુભાઈના દીકરા નવાઝ ફન્નાનો સંપર્ક કર્યો હતો અને લૂંટનો કાપદરા અંગે પ્લાન બનાવ્યો હતો, જોકે નવાઝને પણ રૂપિયાની જરૂર હોવાથી તૈયાર થયો હતો। તારીખ 5મી જાન્યુઆરી 2024ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં ભવાની માતા મંદિરની પાસે આવેલ પટેલ પ્રવીણકુમાર એન્ડ કંપની જૂના આંગળીયા પેઢી નામની ઓફિસમાંથી કુલ રૂપિયા 88,26,700 રૂપિયાના થેલા લઈને એક ઈસમ બહાર નીકળે છે અને પછી એની જે બાઇક પડી હતી એની પાસે જાય છે। થોડી વારમાં એક ઈસમ આવે છે ને એને કહે છે તું મોટરસાઇકલ ઉપર બેસી જા, અને એને હથિયાર બતાવીને પાછળથી એની કમરમાં હથિયાર લગાડીને અપહરણ કરીને લઈ જાય છે। વરાછા બાજુ જઈને પછી કામરેજથી એને છોડી દે છે અને મોટરસાઇકલ, મોબાઈલ અને પૈસા લૂંટ કરીને જતો રહે છે। આ ફરિયાદ પોલીસમાં આવતા તાત્કાલિક ઝોન 3 અને સ્થાનિક લાલગેટ પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આમાં ચકચારી ગુનો હોય તપાસ માટે જોડવામાં આવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત મહેનત કરી અને એટલા લાંબા સમય સુધીની સિફતપૂર્વકની તપાસ કર્યા પછી પ્રોફેશનલી અને એકદમ ટોપ ક્લાસ ડિટેક્શન આપણે ગણી શકીએ એવી રીતે આ ગુનો ડિટેક્ટ કરેલ છે। જે આંગળીયા પેઢીમાં પૈસા લેવા માટે ગયો હતો એના નામ હતા નવાઝ સરફરાઝ ફત્તા। આ મંસૂર મેમણના યુએસડીટી વેચાયેલાની રોકડ રકમ લેવા માટે આંગળીયા પેઢીમાં ગયો હતો। આ સ્કૂટર ઉપર જ્યારે આવીને બેઠા તો એની પાછળ જે માણસ બેસી જાય છે ને એને ધાક ધમકી આપીને ફરિયાદીના જણાવ્યા મુજબ પાછળથી પિસ્તલ જેવી કોઈ વસ્તુ મારે પીછળ લગાવી દીધી અને મને અપહરણ કરીને લઈ ગયા
આ માણસની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ માણસનું નામ છે નદીમ ભોજાણી. આ બિલખા રોડ જુનાગઢનો રહેવાસી છે. આ ટીમોએ અતિશય કાળજીપૂર્વક જુદી જુદી જગ્યાએ તપાસ કરી, સીસીટીવી ચકાસણી કરી, બસો જોઈ, પછી ચેકપોસ્ટ, નાકા, જે જગ્યાએ સગવડ મળી શકી હોત આ તમામ જગ્યાએ તપાસ કરી. નદીમ ભોજાણી જ્યારે પકડાયેલ ત્યારે જાણવા મળ્યા કે આરોપી નવાઝ ફત્તા નદીમ ભોજાણીનો સાડુભાઈનો છોકરો થાય છે. એટલે ફરિયાદીને ખબર હતી ને ફરિયાદી અને આરોપી બંને મળેલા હતા. નવાઝ ફત્તા, જેમ મેં વાત કરી, નદીમ ભોજાણી જે તોહમતદાર અપહરણ કરીને લઈ ગયા હતા એનો સાડુભાઈનો દીકરો થાય છે. અને આ લોકોએ આશરે 4 માસ આ લૂંટ કરવાની પ્લાનિંગ, આયોજન ઘડ્યું હતું. નદીમ ભોજાણીએ આ ગુના આચરવા માટે ઓનલાઈન કોઈ ચાઇનીઝ એપ થકી એક માસ્ક પણ પહેર્યા હતા, જેમાં આખો મોઢું ને અહીં ગરદન સુધીના ભાગ છુપાઈ જાય. આ માસ્ક પહેરીને આ લૂંટ ચલાવવામાં આવી હતી. બનાવના દિવસે નદીમ ભોજાણી એના વાઈફ સાથે સવારે જૂનાગઢથી રવાના થઈ રાજકોટ આવ્યા, રાજકોટથી વડોદરા આવ્યા અને વડોદરાથી પછી સુરત આવ્યો. જૂનાગઢથી સુરત આવતા કુલ 3 બસો અને 20 જેટલી રિક્ષાઓ બદલે છે.